નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગાંધીનગર મહાનગરપાલિકાએ પીવાના પાણીની ગુણવત્તા વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત મનપા દ્વારા ઓટો ડોઝિંગ ક્લોરિનેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની રાજ્યમાં કદાચ પ્રથમવાર નવી એક પહેલ કે જેમાં ઓટો ડોઝિંગ ક્લોરિનેશન પ્રોસેસ દ્વારા સ્વચ્છ પાણી 22 ગામ સુધી પહોંચે એનું પ્રયત્નશીલ છીએ અમે, જેમાં ટાંકીના ઇનલેટની અંદર એક ઓટો સિસ્ટમ મૂકવામાં આવી છે, જેનું લાઈવ ડેશબોર્ડ થ્રુ મોનિટરિંગ પણ થશે અને જે તે વિસ્તારના છેવાડાના ઘરના પહેલાંના પોકેટમાં એનું ફ્લો મીટર દ્વારા મોનિટરિંગ પણ થશે. જ્યાં જરૂર જણાય ત્યાં ઓવરડોઝ ઓટો ડોઝિંગ સિસ્ટમ દ્વારા ક્લોરિનેશન વધારવામાં પણ આવશે અને સ્વચ્છ પાણી ઘરે ઘરમાં પહોંચે એવું કરવામાં આવશે. ખાસ કરીને કઈ રીતે કાર્યરત રહેશે? એમાં એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે, જે સિસ્ટમની અંદર અમે લોકોએ એક ડોઝિંગ પ્રક્રિયા મૂકેલી છે, જે ડોઝિંગ પ્રક્રિયા થ્રુ ટાંકીમાંથી જે પણ પાણી આવે એ પાણી આ મશીનની અંદરથી એ ડોઝિંગ પ્રક્રિયા થ્રુ પાસ થાય છે અને પછી એના આઉટલેટ થ્રુ ઘરે ઘર સુધી પહોંચે છે, જ્યાં ક્લોરિનેશનને ઓટોમેટિક જરૂરિયાત પ્રમાણે પ્લસ માઇનસ કરવાની ક્ષમતા છે. સાથે એક ડેશબોર્ડ પણ આ સિસ્ટમ જોડે કનેક્ટેડ છે, જે આપણે લાઈવ ઓટો હેન્ડી આપણે જોઈ શકીએ છીએ, જેથી જ્યાં પણ ક્લોરિનેશનની માત્રામાં પ્લસ માઇનસ થાય ત્યાં વધારો ઘટાડો કરી શકાય.